શહેરમાં 4 જેટલા લોકોની ભાજપા શાસકોની ગુનાહિત બેદરકારીના કારણે 4 લોકોના મોત થયા છે, જીવ ગુમાવવો પડ્યો। ગાંધીનગર સ્માર્ટ સિટીમાં આવે ત્યાં પણ એક બાળકે એક વાલસોયા એક પરિવારે પોતાનો દીકરો ગુમાવવો પડ્યો છે। સુરતની અંદર આવી ઘટના આવી છે, આપણી સામે વડોદરાની અંદર આવી ઘટના આવે છે, રાજકોટમાં આવે છે। ત્યારે સ્માર્ટ સિટીના નામે ચાલતી આ જે સ્કીમ છે એને ભાજપા શાસકોએ બનાવેલી સ્કેમ સામે તપાસ થવી જોઈએ। આ કેન્દ્ર સરકારના પૈસા છે, પબ્લિકના પૈસા છે અને એની તપાસની માંગ કોંગ્રેસ પક્ષ કરી રહી છે। જે કોંગ્રેસને દેખાતું નથી, પરંતુ ક્યાંક કદાચ રોડ ઉપર વરસાદના કારણે ખાડા પડ્યા, સ્વાભાવિક છે કે પડ્યા, એ અમે સ્વીકારીએ છીએ અને એના કારણે એ જવાબદાર જે પણ કોન્ટ્રાક્ટરો હોય, જવાબદાર જે પણ અધિકારીઓ હોય, એના પર પણ સરકારે પગલાં લીધા છે, એ પણ કોંગ્રેસને ખબર છે। છતાં પણ આવા શબ્દો લઈ અને આખા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટને ભગવવો એ કેટલા અંશે યોગ્ય છે? મારે કોંગ્રેસને એ પૂછવું છે કે તમે તમારા સમયની અંદર શું કર્યું હતું અને ત્યારના સમયની અંદર જે પ્રમાણે ગુજરાત આગળ વધી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર આજે ગુજરાતની જે હરણફાળ છે એ અમને જે દેખાતી નથી એવું મને લાગે છે।